છોટાઉદેપુરના નસવાડીમાં ભાજપમાં વિખવાદ હાલ સામે આવી રહ્યો છે। મહત્વના સમાચાર છોટાઉદેપુરથી જ્યાં તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં બળવો કરનાર જૂથની હાર થઈ છે। મેન્ડેટ વિરુદ્ધ ચૂંટણી લડનાર સામે શિસ્ત ભંગના પણ પગલાં લેવાશે। મહેશ પટેલે મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી નોંધાવી હતી। મહેશ પટેલે સહકારી ક્ષેત્રે મેન્ડેટ પ્રથાને ખોટી ગણાવી અને તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં કુલ 8 ઉમેદવારો મેદાને હતા। એવામાં મેન્ડેટ વિરુદ્ધ ચૂંટણી લડનાર સામે શિસ્ત ભંગના પગલાં લેવાશે। મહેશ પટેલ કે જેમણે મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી નોંધાવી હતી, હવે તેમની સામે પગલાં લેવાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે। નસવાડીમાં તાલુકા ખરીદ વેચાણ સંઘની આજે ચૂંટણી હતી, જેમાં બળવો કરનાર જૂથની જોકે હાર થઈ છે। નસવાડી તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી યોજાઈ। એમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટવાળા 5 ઉમેદવારોનો વિજય થયો છે। આજની ચૂંટણીમાં કુલ 9 મતદાર અને 8 ઉમેદવાર હતા। એમાંથી 5 ઉમેદવાર જે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલના હતા એમનો વિજય થયો છે। શિસ્તભંગના કઈથી લેવાના? મેન્ડેટની પ્રથા જ નથી તો પછી કઈથી શિસ્તભંગના પગલાં લેવાના? ભાજપ મેન્ડેટ આ લોકો બોગસ લઈ આવ્યા છે, એ તો ખોટા છે અને આ મેન્ડેટની સિસ્ટમ જ નથી અમને સરકારી સંસ્થાઓમાં હવે। અને પેલા ઇફકોમાં કેવું થયું હતું એવું અહીંયા આગળ એ થયું, ત્યાર પછી કોઈ મેન્ડેટ આપવાનું બંધ કરી દીધું। આજરોજ નસવાડી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની મંડળી વિભાગની સભ્યોની ચૂંટણી હતી। એમાં ટોટલ 9 મતદારો હતા અને ઉમેદવારો 8 હતા અને આપણે એની સંખ્યા સભ્યોની સંખ્યા 5 છે, એટલે એના માટે ચૂંટણી થઈ અને આજે એની ગણતરી પણ કરવામાં આવી અને 5 ઉમેદવારોને ચૂંટાયેલા જાહેર કરવામાં